નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એમ કહી શકાય કે આંદામાન અને નિકોબાર ટાપુઓની એક બહુ જ સરસ ટૂર પેકેજની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, બરાબર. 9 દિવસ અને 8 રાત્રિનો કાર્યક્રમ છે. આપણી પાસે હિના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની માહિતી છે. ડિસ્કવર ધ બ્યુટી ઓફ અંદામાન. અને આમાં બારાતાંગ ટાપુ પણ છે જે ઘણી ટૂરમાં નથી હોતો. હા, એ ખાસ વાત છે. જો આ પ્રવાસ પોર્ટ બ્લેર, હેવલોક, નીલ આઇલેન્ડ અને તમે કહ્યું એમ બારાતાંગ આ મુખ્ય જગ્યાઓ આવરી લે છે. તો આપણો હેતુ ખાલી કાર્યક્રમ વાંચી જવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ પ્રવાસ કેવો અનુભવ આપશે. બિલકુલ. એનું ઐતિહાસિક મહત્વ, કુદરતી સૌંદર્ય બધું જ. તો ચાલો શરૂ કરીએ. પહેલા દિવસે પોર્ટ બ્લેર પહોંચીને શું ખાસ છે ત્યાં? સેલ્યુલર જેલ નહીં? હા, સેલ્યુલર જેલ. એ તો જોવી જ પડે. આપણો ઇતિહાસ જોડાયેલો છે ત્યાં. વીર સાવરકર સ્મારક પણ છે. અને પેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો એ કેવો હોય છે? એ બહુ અસરકારક હોય છે. આખી સ્વતંત્રતા સંગ્રામની ગાથા જીવંત થઈ જાય જાણે. સમુદ્રિકા મ્યુઝિયમ પણ છે. અચ્છા, એટલે પહેલો દિવસ ઇતિહાસને સમર્પિત છે એમ કહી શકાય? હા, મોટે ભાગે. પછી છઠ્ઠા દિવસે પણ થોડો ઇતિહાસ છે. પેલી ચત્સમ મિલ. હા, એશિયાની સૌથી જૂની અને મોટી કહેવાય છે. બરાબર. અને પેલો ફ્લેગ હોસ્ટિંગ પોઈન્ટ, જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે હા, 1943માં પહેલીવાર તિરંગો લહેરાવ્યો હતો. એ જ જગ્યા. અને 7મા દિવસે રોસ આઇલેન્ડ, અંગ્રેજોનું જૂનું વહીવટી કેન્દ્ર. પૂર્વનું પેરિસ કહેવાતું નહીં? હા, પણ હવે તો ખંડેર જેવું છે. છતાં એનો એક અલગ અનુભવ છે. બરાબર. ઇતિહાસની વાત તો થઈ. હવે થોડું કુદરતી સૌંદર્ય તરફ જઈએ. હેવલોક આઇલેન્ડ એટલે કે સ્વરાજ દ્વીપ. હા, સ્વરાજ દ્વીપ. અહીં બીજા દિવસે MV મક્રૂઝ ક્રૂઝથી જવાનું છે. અને ત્યાં છે પેલો પ્રખ્યાત રાધાનગર બીચ. હા, જેને ટાઈમ મેગેઝિને 2004માં એશિયાનો શ્રેષ્ઠ બીચ કહ્યો હતો. ખરેખર સુંદર છે. સફેદ રેતી, શાંત પાણી. વાહ, ત્યાં નાળિયેર પાણી પીવાની મજા આવી જાય. ચોક્કસ. અને ત્રીજા દિવસે હેવલોક પર જ એલિફન્ટ બીચ, કોરલ રીફ્સ માટે જાણીતો. અને પેલી અંડર વોટર સેમી સબમરીન રાઇડ પણ છે. હા, એ ખાસ છે. લગભગ 45 મિનિટની રાઈડ. જેમને ડાઇવિંગ કે સ્નોર્કલિંગ ના કરવું હોય એમના માટે પાણી નીચેની દુનિયા જોવાનો સારો વિકલ્પ છે. અચ્છા, અને સાંજે કાલા પથ્થર બીચ? હા, એ પણ સરસ છે. પછી ચોથા દિવસે નીલ આઇલેન્ડ એટલે કે શહીદ દ્વીપ. બરાબર. ફરી ક્રૂઝ દ્વારા નીલ આઇલેન્ડ જવાનું. એ પ્રમાણમાં વધુ શાંત ટાપુ છે. ત્યાં શું જોવા જેવું છે? ત્યાં ભરતપુર બીચ છે. અને 5મા દિવસે લક્ષ્મણપુર બીચ અને ખાસ તો નેચરલ બ્રિજ. જેને સ્થાનિક લોકો હાવરા બ્રિજ કહે છે. હા, બરાબર. અને ત્યાંથી સૂર્યાસ્તનો નજારો પણ સરસ દેખાય છે. ખૂબ સરસ. હવે પેલો 8મો દિવસ બારાતાંગ, એના માટે આખો દિવસ છે. શું ખાસ છે એમાં? જુઓ, બારાતંગનો પ્રવાસ થોડો અલગ છે. વહેલી સવારે નીકળવું પડે. ઓહ! પણ અનુભવ અનોખો છે. ત્યાં ભારતનો એકમાત્ર એક્ટિવ મડ વોલ્કેનો છે. એટલે કે માટીનો જ્વાળામુખી. અચ્છા, મેં સાંભળ્યું છે એના વિશે. અને પછી ગાઢ મેંગ્રોવ જંગલોમાંથી બોટમાં બેસીને લાઇમસ્ટોન ગુફાઓ સુધી જવાનું. એટલે ચૂનાના પથ્થરની ગુફાઓ. હા, અંદર કુદરતી રીતે બનેલી સ્ટેલેગ્માઇટ અને સ્ટેલેક્ટાઇટની રચનાઓ જોવા મળે. ખરેખર અદ્ભુત છે. પ્રકૃતિની કમાલ છે. વાહ, આ તો ખરેખર બહુ જ વિવિધતા છે આ ટૂરમાં. હવે થોડી પ્રેક્ટિકલ વાતો. જવાનો શ્રેષ્ઠ સમય કયો? સામાન્ય રીતે સપ્ટેમ્બરથી મે સુધીનો સમય સારો ગણાય. ત્યારે હવામાન સારું હોય છે. અને રહેવાની સગવડ, હોટેલ્સ કેવી હોય છે? આ પેકેજમાં સિલ્વર સેન્ટ સેન્ટિનલ અથવા સિમ્ફની સમુદ્ર જેવી હોટેલ્સનો ઉલ્લેખ છે. એટલે સારી કેટેગરીની હોટેલ્સ છે. અને જમવાનું? એનું શું છે? એમાં એક ખાસ વાત છે. મહારાજ દ્વારા તૈયાર કરેલું શુદ્ધ શાકાહારી જમવાનું મળે છે. નાસ્તો, લંચ, ડિનર. ઓહ, એટલે ગુજરાતી કે ભારતીય શાકાહારીઓ માટે ઉત્તમ? હા, પણ એમાં એક શરત છે. ઓછામાં ઓછા 8-10 પેસેન્જર હોય તો જ આ સુવિધા મળે છે. અચ્છા, જો ઓછા લોકો હોય તો? તો પછી હોટેલના બુફે કે અન્ય વિકલ્પો હોય છે. એટલે બુકિંગ વખતે પૂછી લેવું સારું. બરાબર છે. તો પેકેજમાં શું શું આવી ગયું? રહેવાનું, જમવાનું, શરતો સાથે, ટ્રાન્સફર, સાઇટસીઇંગ? હા, બધી જગ્યાએ એસી ગાડીમાં ટ્રાન્સફર અને સાઇટસીઇંગ. પેલી સેમી સબમરીન રાઇડ અને પોર્ટ બ્લેર, હેવલોક, નીલ વચ્ચેની MV મક્રૂઝ ક્રૂઝની ટિકિટ પણ સામેલ છે. અને શું નથી સામેલ? ફ્લાઇટ ટિકિટ નથી, બરાબર? હા,
હવાઈ ભાડું સામેલ નથી. પછી અંગત ખર્ચા જેમ કે લોન્ડ્રી, ફોન, ડ્રિંક્સ વગેરે. અને 5% જીએસટી અલગથી લાગે. ઓકે. સાથે લઈ જવાની વસ્તુઓમાં હળવા સુતરાઉ કપડાં, સ્વિમવેર, સનસ્ક્રીન, ઓળખપત્ર. આ બધું તો ખરું જ. હા, અને વોટરપ્રૂફ બેગ પણ કામ લાગે. બીજું, બુકિંગની શરતો ધ્યાનમાં રાખવી. 25% ડિપોઝિટ આપવી પડે છે. અને કેન્સલેશન પોલિસી? એ સમય પ્રમાણે બદલાય છે. જેમ પ્રસ્થાન નજીક આવે તેમ રિફંડ ઓછું મળે. છેલ્લી ઘડીએ કેન્સલ કરો તો કોઈ રિફંડ નહીં. એટલે પ્લાનિંગ પાકું કરવું પડે. બિલકુલ. અને ટૂર મેનેજર સાથે સહકાર રાખવો. ક્યારેક હવામાન કે બીજા કારણોસર કાર્યક્રમમાં થોડો ફેરફાર થઈ શકે છે. સમજાયું. તો ટૂંકમાં કહીએ તો આ 9 દિવસનો પ્રવાસ ઇતિહાસ, કુદરત, બીચ અને થોડું સાહસ આ બધું ભેગું કરીને એક સારો અનુભવ આપે છે. ચોક્કસપણે. આ એક સુઆયોજિત પ્રવાસ છે જે ઘણું બધું આવરી લે છે. બરાબર. અને અંતે એક નાનો વિચાર. આવા પેકેજ ટૂર ઘણા લોકો માટે ખૂબ અનુકૂળ હોય છે. બધી ગોઠવણ પહેલેથી થયેલી હોય. હા, એ તો છે. પણ ક્યારેક એવું બને કે આપણને એમ થાય કે થોડો સમય પોતાની રીતે ફરવા મળે, સ્થાનિક લોકો સાથે વાત કરવા મળે, કોઈ અણધારી જગ્યાએ પહોંચી જવાય. હા, પેલી સ્વયંસ્ફુરિત ક્ષણો જેને કહીએ. બરાબર. તો આયોજિત પ્રવાસ અને આવી વ્યક્તિગત શોધખોળ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? શું આવા પેકેજમાં એ શક્ય છે? આ એક વિચારવા જેવો મુદ્દો છે દરેક પ્રવાસી માટે. ખરેખર. એક સારો વિચાર આપ્યો તમે. ખૂબ ખૂબ આભાર આ વિસ્તૃત ચર્ચા માટે. તમારો પણ આભાર.